કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કપાસનું ઉત્પાદન મોખરે છે, ત્યારે કપાસ પકવતા ખેડૂતોને હાલ પોષણક્ષમ ભાવના અભાવે દયનીય હાલત બની ગઈ છે। ઠેર ઠેર ભારે માત્રામાં વિરોધ થઈ રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામના યુવાને કપાસના વ્યાજબી ભાવ નહીં મળવાના કારણે મોતને મીઠું કર્યું છે, ત્યારે આજ રોજ માંડવી અને મુન્દ્રા તાલુકાના ખેડૂતોએ કપાસના પોષણક્ષમ ભાવ નહીં મળવાના મુદ્દે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના નિવાસસ્થાન પર ધસી જઈ ધરણા શરૂ કરેલ છે। જોકે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા બનાસકાંઠા જિલ્લાના પ્રવાસમાં હોય, આથી ખેડૂતોને મંત્રી તારાચંદભાઈ છેડા મળી શક્યા નથી। તેમની અવેજીમાં તેમના મદદનીશ દ્વારા મુન્દ્રા અને માંડવી વિસ્તારના ખેડૂત સમુદાય દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રનો સ્વીકાર કરી ગાંધીનગર મોકલી આપવાની ખાતરી આપવામાં આવી છે। માંડવી અને મુન્દ્રા પંથકના ખેડૂતોને આજ રોજ રાજ્યકક્ષાના મંત્રી તારાચંદભાઈ છેડાના નિવાસસ્થાન ખાતે કપાસ અને પીજીવીસીએલના મુદ્દે અચાનક ધરણાનો કાર્યક્રમ શરૂ કરી દેતા ભુજની પોલીસ દોડતી થઈ ગઈ હતી। એક ટકે ખેડૂતોની સંખ્યા કરતા પોલીસની સંખ્યા વધારે જોવા મળતી હતી। રાજ્યકક્ષાના મંત્રી તારાચંદભાઈ છેડાના નિવાસસ્થાન ખાતે પોલીસના ધાડાને ધાડા ખડકી દેવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહથી કચ્છના ખેડૂત સમુદાય ઠેર ઠેર જ્યાં રાજકીય કાર્યક્રમ યોજવામાં આવે છે, ત્યાં અચાનક આવી પહોંચી જઈ કપાસના ગગડતા ભાવ અંગે પોતાનો વિરોધ વ્યક્ત કરે છે। ત્યારે આજ રોજ રાજ્યકક્ષાના મંત્રી તારાચંદભાઈ છેડાના નિવાસસ્થાન ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારની પરિસ્થિતિ વિપરીત ન બને તે માટે જિલ્લા પોલીસ વડા શ્રી ડીએન પટેલની સૂચના અનુસાર એલસીબી પીઆઈ શ્રી રાઓલ, એસઓજીના પીઆઈ શ્રી ચૌધરી, સીટીપીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો તારાચંદ છેડાના નિવાસસ્થાને ખડકી દેવામાં આવ્યો હતો। અમારી રજૂઆત કૃષિ પ્રોડક્શન કપાસના ભાવમાં જે છેલ્લા આ વર્ષમાં બહુ નીચા ગયા અને અમે અમારા જનપ્રતિનિધિ તારાચંદભાઈ સાથે 3 મહિના થયા હું પત્ર વ્યવહાર, મુલાકાતો અને સરકાર સાથે રજૂઆતો કરી, એમાં કાંઈ અમને એમાં વળતર દેખાણું નહીં, કાંઈ પણ અમારા ગંભીરતાથી પ્રશ્ન લેવામાં નથી આવ્યો। એટલે પ્રદેશના આદેશથી 182 ધારાસભ્યોને ઘરે આજે ધરણાનો કાર્યક્રમ મૂક્યો છે। ભાવ અમને લાગત છે ને કપાસની અંદર 2200 રૂપિયા ઘરમાં પડે છે, 1100 રૂપિયા 20 કિલોના, જેની અમે 800 રૂપિયા ભાવ સરકારે ટેકાના ભાવ છે। છેલ્લા 3 વર્ષથી 1 પણ રૂપિયાનો વધારો થયો નથી। એટલે અમારે ખેડૂતોની માંગણી છે કે જે આત્મહત્યા કરતા ખેડૂતોને બચાવવા હોય તો વહેલી તકે ટેકાના ભાવમાં વધારો સરકારને ઘોષણા કરવી જોઈએ। એટલે સરકારોમાં તો અમને કોઈ ખબર ન પડે, અમે શું છે કે જે અમારી સ્થિતિ છે 12 મહિના 2200 રૂપિયા ભાવ હતા, હાવના 1620 રૂપિયા ભાવ છે। એટલે 2 રસ્તા છે, કાં આત્મહત્યા કરે અને કાં ખેતી છોડીને ભાગી જશે। આ સ્થિતિ નિર્માણ થઈ છે અને સરકારને મેં વખતો વખત કરી છે, અમારા લેટર પેડ સાથે સરકારને જાણ કરી છે। સરકારે અમે ચિંતિત છીએ એવો જવાબ આપ્યો છે કાયમ, પણ એને કોઈ ગંભીરતાથી લીધો નથી। એટલે અમને આ સુધી અમને જવું પડ્યું છે। ખરેખર સરકારે ગંભીરતાથી આ લેવું જોઈએ, કારણ કે 70% પ્રજા જો કૃષિ ઉપર નભતી હોય અને કોઈ પણ ઉદ્યોગ કરતાં વધુ રોજગારી અમે આપી શકતા હોઈએ તો આ લોકો ઉપર અને ગંભીરતાથી લેવો જોઈએ। અને એક જ પ્રોડક્ટ નથી, આજે મગફળીમાં એ ચાલે છે, કઠોળમાં, ઘઉંમાં, તેલીબિયામાં સ્થિતિ અમારી આ નિર્માણ થઈ છે। ખેડૂતોનું દેવું ક્યાંય ભરાય સ્થિતિમાં નથી આજની તારીખમાં કોઈ, અને વેચે તો દેવું ભરાય નહીં, એટલે વેચતા નથી, એટલે આ સ્થિતિ થઈ છે। ગુજરાત કિસાન સંઘ દ્વારા આજે તાલુકા કક્ષાએ ધારાસભ્યના નિવાસસ્થાન પર કપાસ સહિતના ખેડૂતોના વણઉકેલાયેલા પ્રશ્નો એક સાથે સામૂહિક ધરણાનો કાર્યક્રમ યોજવાનું એલાન કરેલ છે, જેના ભાગરૂપે આજરોજ ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય સંભવિત ઉમેદ ભુવનની મુલાકાત લેનાર હોય, ત્યારે ભુજ તાલુકા કિસાન સંઘના મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ રાજ્યકક્ષાના મંત્રી તારાચંદભાઈ છેડાના નિવાસસ્થાન ખાતે ધરણાનો કાર્યક્રમ ચલાવી રહ્યા હતા। ત્યારે કેટલાક કિસાન સંઘના ભાઈઓ અને બહેનો ઉમેદ ભુવન ખાતે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની રૂબરૂ મળી આવેદનપત્ર આપવા માટે પહોંચી ગયા હતા, પરંતુ ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય ઉમેદ ભવન ખાતે હાજર ન હોવાથી તેમને આવેદનપત્ર પાઠવી શકાયું ન હતું। જોકે ભુજ તાલુકાના કિસાન સંઘના સભ્યો, ભાઈઓ અને બહેનો દ્વારા ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેનને રૂબરૂ મળવા માટે અને આવેદનપત્ર પાઠવવા માટે બપોરે 1 વાગ્યા સુધીનો સમય ફાળવવામાં આવ્યો હતો। ત્યાં સુધી તમામ સભ્યો ઉમેદ ભવન ખાતે ખુલ્લા કમ્પાઉન્ડમાં ધરણા પર બેસી ગયા હતા। આ તકે ભુજના ધારાસભ્ય નીમાબેનના સમર્થકો દ્વારા આપસમાં મોબાઈલની ઘંટડીઓ શરૂ કરી દીધી હતી।
આજે ખાસ કરીને કાર્યક્રમ તો એ છે કે શાંતિપૂર્ણક દરેક ધારાસભ્યને નિવાસસ્થાને ધારણાનો કાર્યકર્તાનો ખાલી કાર્યક્રમ છે. બીજી વાત હું એક કહેવા માગું છું. પછી એક વાત એ કે ગુજરાતની અંદર જે ખેડૂતે કપાસ માટે થઈને પોતાના પ્રાણ આપ્યા છે, કપાસના ભાવ માટે થઈને, એ ખેડૂત સમાજ અને ભારતીય કિસાન સંઘ માટે દુઃખજનક ઘટના છે. આવતા સમયની અંદર ખેડૂત આવું પગલું ન ભરે એવી હું દરેક સરકારો પાસે પ્રાર્થના કરું છું કે આમાં ચિંતિત રહે. બીજું, કપાસના ભાવ માટે કચ્છમાં લગભગ 16-10 તારીખે આપણે કપાસના ભાવ ખેડૂતોને નથી મળતું, એના માટે મુખ્યમંત્રી, કૃષિમંત્રી વગેરેને સ્થાનિક રાજકીય લોકોને પણ આપણે જાણ કરી હતી, છતાં પણ સરકાર કાંઈ ચિંતા નથી કરતી. એટલે આના માટે ટૂંક સમયમાં જો ઘટતું કરવામાં નહીં આવે તો ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના આયોજન મુજબ અહીં જે કાંઈ કાર્યક્રમ સોંપવામાં આવશે કાર્યક્રમ કરવાની ફરજ પડશે. અમને અત્યારે એવું જરૂર લાગી રહ્યું છે કે કપાસના ભાવ બાબતે આટલી લડત ચાલી રહી છે, છતાંય સરકાર 1100 કરોડની વાત કરી અને બેસી જતી હોય, અને કપાસના જો ભાવ ખેડૂતોને ન મળે તો એક એવું લાગી રહ્યું છે કે કપાસ બાબતે સરકારે ચિંતા કરવી જોઈએ. અત્યારે જે ટેકાના ભાવ કહીએ 1620 રૂપિયાનો ભાવ છે 40 કિલોના, એ બહુ ભાવ ન કહેવાય, કારણ કે અમારા ઘરમાં 50 રૂપિયા કેજી પડતર છે. અત્યારે અમારી માંગણી એવી છે કે ટૂંક સમયમાં 200 રૂપિયા બોનસ આપી, પ્રદેશ દ્વારા એવી માંગણી કરવામાં આવી છે 200 રૂપિયા 20 કિલોનો બોનસ આપીને સરકાર એની વ્યવસ્થા કરે. આમ તો અમારી માંગણી તો કપાસની ગઈ સાલ કરતાં જોઈએ તો લગભગ 500ની મણે ખોટ છે, અને કચ્છની અંદર 57,000 હેક્ટરની અંદર વાવેતર છે, એમાં 40% એ ખોટ છે. એટલે અમારે ખેડૂતોને બહુ આ વિશે તકલીફ છે, કારણ કે ઉત્પાદન ખોટ છે, એમાં સરકારે કાંઈ વિચારવું ન જોઈએ, પણ ભાવ જે નથી મળતા એમાં સરકારે જરૂર ચિંતિત થવું જોઈએ. આ બાબતે કચ્છની અંદર દરેક ધારાસભ્યને ત્યાં આજના અમારા પ્રતિક ધારણા છે ને શાંતિપૂર્વક ધારણા છે, ઘેરાવ બેરાવનો કોઈ કાર્યક્રમ નથી. જેવા કાંઈ પ્રદેશમાંથી સૂચના મળશે અને એ સૂચનાની સાથે કદાચ જલદ આંદોલન આપવાની ફરજ પડશે તો પણ ભારતીય કિસાન સંઘની પૂર્વ તૈયારી છે.